અમદાવાદમાં મોડી રાત્રે વરસાદે વધારી છે મુશ્કેલી। સરખેજ ગાંધીનગર હાઈવે પર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહનોની કતાર લાગી। ઘૂંટણસમા પાણીમાં પવન જે વધુ હતો અને વાહન ચાલકો ફસાયા છે। અને આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં પાણી ઘૂસી જતા લોકોના વાહનો ખોટવાયા હતા। પીક અવર સમયે ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા હતા। ટુ વ્હીલર ફોર વ્હીલર ફસાયા હતા અને લોકો હેરાન પરેશાન થયા હતા। આ હાઈવે છે અને હાઈવે પર આ રીતે પાણી ભરાઈ ગયા હતા। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા હતા। પીક અવર્સ હોવાથી વાહન ચાલકો બધું જે સમય જઈ રહ્યા હતા અને ત્યારે જ વરસાદ વધુ આવ્યો અને જે પાણી ભરાયા। સરખેજ હાઈવે છે જ્યાંના દ્રશ્યો છે। પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। સવારે પણ હજુ પાણી ભરાયેલા છે। સરખેજ ગાંધીનગર હાઈવે પર જે પાણી ભરાયા તેના દ્રશ્યો છે। અમદાવાદમાં વરસાદ તો આવ્યો પરંતુ વરસાદ બાદ આ દ્રશ્યો છે વરસાદે તારાજી સર્જી છે। શહેરમાં પાણી ભરાવાના કારણે અત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે હું એસજી હાઈવે ઉપર ઉપસ્થિત છું અને અત્યારના દ્રશ્ય હાલ આપ જોઈ લો કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકો નોકરી ધંધા જવા નીકળ્યા છે પરંતુ પહોંચી શકે એવી સ્થિતિમાં નથી। આપ જુઓ કે કેટલો લાંબો ટ્રાફિક જામ અહીં છે અને આ એ હાઈવે છે જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે। લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે પરંતુ જે દાવાઓ અમદાવાદ મહાનગરપાલિકા કરે છે અથવા તો પ્રશાસન કરે છે કે ચોમાસામાં જે પાણી છે એ ન ભરાય પરંતુ એવા દાવાઓ પોકળ સાબિત થાય છે। લોકોએ ધક્કા મારીને પોતાના જે વાહનો છે એમને લઈ જવા પડી રહ્યા છે। પાણી ભરાવાની સ્થિતિ છે, વાહનો ખોટવાઈ રહ્યા છે અને બીજી તરફ ટ્રાફિક જામની બી અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલ જે લોકો છે એવો ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યારે પીક અવર્સ છે એટલે કે જે ભારે ટ્રાફિક જામની સ્થિતિ શહેરમાં બનતી હોય છે અને એ જ સમયે વરસાદ જે પડ્યો છે એના કારણે પાણી ભરાય છે। જોકે વરસાદ પૂરો થયાને ઘણા કલાકો થયા પરંતુ તેમ છતાં હજી પણ જે પાણી ભરાયેલી જે સ્થિતિ છે એ યથાવત છે અને જે દાવાઓ કરવામાં આવે છે કે 1 થી 2 કલાકમાં પાણી ઓસરી જાય છે તો એવી પરિસ્થિતિ અહીં નથી દેખાઈ રહી। અહીં તો પાણી ભરાયેલી સ્થિતિમાં જ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આ સ્માર્ટ સિટીના દ્રશ્યો છે કે જ્યાં પહેલા વરસાદમાં જ પાણી ભરાયા છે અને વાહન ચાલકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। વાહન ખોટકાતા લોકો પણ પરેશાન થયા હતા। અમદાવાદ સરખેજ હાઈવે છે કે જ્યાં કમરસમા પાણી ભરાયા હતા અને સવાર થયું છતાં પણ પાણી ઓસર્યા નથી અને આ રીતે લોકો હેરાન પરેશાન થઈ અને જઈ રહ્યા છે। સવારનો સમય છે એટલે લોકો ધંધા રોજગારે જતા હોય છે અને ત્યારે લોકો આ રીતે હેરાન પરેશાન થયા। પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અત્યારે થલતેજ તરફનો જે એસજી હાઈવેનો ભાગ છે ત્યાં હું ઉપસ્થિત છું। આપ દ્રશ્યો જોઈ લો કે જે પણ લોકો બ્રિજની નીચેથી આવી રહ્યા છે એમના વાહનો ક્યાંક ખોટવાઈ રહ્યા છે। અત્યારે પીક અવર છે, લોકો નોકરીએ જતા હોય છે, ધંધાએ જતા હોય છે પરંતુ વાહનો ખોટવાઈ રહ્યા છે। મુશ્કેલી લોકોને થઈ રહી છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કેટલી મુશ્કેલી થઈ અહીંથી આવતા? અહીંયા આવવામાં ઘણી તકલીફ પડી રહી છે। એસજી હાઈવે હોવા છતાં પણ આટલું બધું પાણી ભરાવા હોવા છતાંથી અમારા જેવા નાના બાળકો જે જઈ રહ્યા છે કોલેજે એ લોકો સરખી રીતે વાહન ચલાવી બી નથી શકતા અને વાહન અધવચ્ચે બંધ થઈ જાય છે તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાઈમ ફોર અસ। બિલકુલ લોકોને મુશ્કેલી પડી રહી છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। હવે વાહન ચાલુ થઈ રહ્યું છે તમારું? નહીં થાય મેડમ, આ જુઓ ને પ્રોબ્લેમ છે। બિલકુલ લોકો વાહન શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લોકોના જે વાહનો છે એ ખોટવાઈ રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ કે ટુ વ્હીલર ચાલકોને વધારે મુશ્કેલી થઈ રહી છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આપ ક્યારથી અહીં ઊભા છો? કેટલા લોકોને પડતા જોયા તમે? ના, મેં તો અહીંયા એક જ જણને પડતા જોયા છે। હમણાં 2 મિનિટથી જ અહીંયા આવ્યો છું। પાણી અહીંયા ભરાઈ ગયું છે, બેન પડી જતા એટલે એમને પકડીને દોરીને અમે બહાર કાઢ્યા છે। બિલકુલ લોકોને અહીં મુશ્કેલી થઈ રહી છે। ખાસ કરીને ટુ વ્હીલર જે ચાલકો છે એમને વધારે મુશ્કેલી થઈ રહી છે કારણ કે જે પાણી છે વાહનોના સંપર્કમાં આવે છે જેના કારણે વાહનો અત્યારે બંધ થઈ રહ્યા છે। લોકો સાઈડ ઉપર વાહન રાખીને તેને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લોકોને મુશ્કેલી પડી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।